એક તમારો અમૂલ્ય સમય તમે આપો છો, તમારી 10 મિનિટ 15 મિનિટ અમે લેશું. તમે આરોગ્યમાંથી છીએ, બરાબર? એટલે તમારા માટે છે કે આરોગ્ય આપણે હવે ખબર છે કે શિક્ષણ સાથે જોડાયેલી બાબત છે. શિક્ષણ માટે આપણે સ્વસ્થ હોઈએ તો અહીંયા આપણને ગમે બેસવું. બાકી માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, બરાબર, ક્યાંક ક્યાંક લાગેલું હોય તો આપણને ભણવું ગમે નહીં, કંઈ પણ વસ્તુ ના ગમે, આરામ કરવો જોઈએ. તો નાની નાની એવી ઘણી બધી કાળજી છે જે રાખશું તો આપણે છે એ શરીરના માટે એક સારી બાબત છે. અને આપણે એમ કહેવાય કે સ્વચ્છતા, સુંદરતા સાથે શિક્ષણ લેવાનું. અને શિક્ષણમાં વાતો એવી છે કે હું તમને આમ જ કહું તો તમને ન ગમે. એટલે છોટા ભીમ કેટલા જોવે છે આમાંથી? જોયું છે ને છોટા ભીમ? સરસ. એમાં છોટા ભીમની સાથે એક એનો મિત્ર હોય છે, બરાબર છે? એનું નામ શું હોય છે? વાંદરો હોય છે. એનું નામ શું હોય છે? જગુ. તો મારો એક મિત્ર છે, મારા સાથે લાવ્યો. મને ખબર છે તમે એમને સાંભળો તો કદાચ તમે ભૂલી જાઓ. હું કહું ને તો તમે ભૂલી જાઓ, પણ એ જગુ કહેશે ને એટલે તમને 100% યાદ રહેશે. તમે કદાચ મને ભૂલી જશો પણ મારો મિત્ર છે ને નહીં ભૂલે. મારો મિત્ર ક્યાં છે? બેગમાં છે, બરાબર છે? બેગમાં છે. અને એનું નામ પણ તમને કહી દીધું છે. નામ શું છે એનું? ઠંડી લાગે ને બેગમાં રાખો. શું નામ છે આનું? આ છે ને આપણી સંસ્કૃતિ, આપણી કળા. અને આપણા ભારતમાં આપણને ખબર છે ને પેલા શું કર્યું તો કે ભૂરિયા બધા આવ્યા, એને મજા આવી. આપણી સંસ્કૃતિ સારી હતી, મરી મસાલા હતા, સોનાની ચીડિયા ભારત દેશને કહેવાતું હતું. કારણ કે સંસ્કૃતિથી માંડીને સમૃદ્ધિ એ આપણા ભારતની અંદર હતું. તો અહીંયા આવ્યા અને ધીમે ધીમે આપણી કળાઓ, સંસ્કૃતિ બધું લઈ ગયા, બરાબર છે? અને એમાંની એક આ સંસ્કૃતિ એટલે વેન્ટ્રોક્વિલિઝમ. અંગ્રેજોએ નામ આપી દીધું વેન્ટ્રોક્વિલિઝમ. એટલે અંગ્રેજીમાં વેન્ટ્રોક્વિલિઝમ અને આપણા ગુજરાતીમાં કેવું હોય તો શબ્દ ભ્રમ. એટલે ખરેખર હું બોલું છું એવું તમને લાગે, પરંતુ આ છે એ બાબતમાં હું બોલું છું કે જગુ બોલે છે એ ખબર પડે નહીં, બરાબર છે? તો આનું નામ શું છે? તમે બોલાવશો તો એ બોલશે, બરાબર? પણ એને તમે બીવડાવતા નહીં. અને વચ્ચે વચ્ચે ક્યાંક એવું બોલશે કે તમને મજા આવશે, બરાબર? આનંદ સાથે શિક્ષણની વાત છે. તો શું નામ છે આનું? જગુ નામ છે, બરાબર છે? એટલે વચ્ચે હું શિક્ષણની વાતો, આરોગ્યની વાતો સાથે થોડીક જગુ પણ વાત કરશે, બરાબર છે? અને તમને મજા આવશે, બરાબર છે? તો આપણે સૌ પ્રથમ તો આપણે છે ને શું જરૂરી છે જીવનમાં? રખડવું. રખડવું નહીં. જીવનમાં શું જરૂરી છે? તો મેં કીધું એમ કે સ્વચ્છતા અને શિક્ષણ. એક સાક્ષરતા હોવી જોઈએ અને સ્વચ્છતા હોવી જોઈએ, બરાબર? એટલે આપણે સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું રહે. આપણને મોટા ભાગની બીમારી થાય. અને મોટા ભાગની આપણી બીમારી શું હોય? મોટા ભાગે લગભગ આ એમાં બધાને તકલીફ થઈ હોય. શું થાય છે? તાવ આવે. આવે છે ને તાવ? અને તાવમાં શું થાય? ઠંડી લાગે એટલે આપણને ધ્રુજારી આવે, બરાબર છે? એક દિવસ તાવ આવે, એક દિવસ તાવ આવે. અને મોટા ભાગના દવાખાના ફૂલ હોય તો એમાં શું હોય? મુખ્યત્વે તાવ હોય. તો એ તાવ ન આવે ને નાની અમથી કાળજી રાખવાની. તાવ શેનાથી આવે બધાને ખબર પણ છે. શેનાથી તાવ આવે છે? તાવ કેવી રીતના આવે છે આપણને મોટા ભાગે? મચ્છર કરડવાથી. સરસ. મચ્છર રહ્યું, બરાબર? એનું તમે ધ્યાન રાખો ને બને ત્યાં સુધી તમને મેલેરિયા, ડેન્ગ્યુ ન થાય. મોટા મોટી આપણે કહી શકાય કે મોટા ભાગે મેલેરિયા, ડેન્ગ્યુ હોય તો આપણે શેનાથી બચવાનું? હાથીથી. એટલે હાથીથી બચવાનું મચ્છર, બરાબર છે? અને મચ્છર ક્યાંથી બને? પેટ્રોલમાં જ બને. મચ્છર શેમાંથી બને? પાણીમાંથી, બરાબર છે? જો આપણને આ નાની નાની બાબત ખબર ન હોય એટલે જ કહેવામાં આવ્યું છે કે પાણી છે ને તમારા ઘરે છે ને ઘણા દિવસ ત્યાં પાણી ભરપૂર ભરેલું હોય તો એની અંદર શું કરે? મચ્છર આવી લીલા મૂકી જાય. આમાંથી હજારોમાંથી લાખો મચ્છર બને. એટલે સતત પાણી ભરેલું રહેવા દેવાનું નહીં. અને કદાચ હોય તો આપણે કહે છે ને ટાંકીને શું કરવું જોઈએ? બંધ. સ્વચ્છ રાખવાની, બંધ રાખવાની. કારણ કે હવા ચુસ્ત હોય એટલે ઓક્સિજન ન મળે એટલે મચ્છર બને નહીં. તો ચોખ્ખા પાણીમાં ક્યાં મચ્છર બને? ડેન્ગ્યુના.
બરાબર છે, પાણીમાં. સરસ, બરાબર છે. વાહ વાહ, શું નામ છે? હા, શું નામ છે? એટલે જવાબ દે એટલે જગ્ગુ વચ્ચે વચ્ચે ખુશ થશે, બરાબર? એટલે તમને જગ્ગુનું નામ એમ યાદ રહે એમ તમારું નામ પણ કંઈક યાદ રાખવું જોઈએ ને, બરાબર છે? મજા આવે છે ને? તમને પૂછે મજા આવે છે ને? હવે એવી જ રીતના ગંદા પાણીમાંથી જે એનોફિલિસ નામના મચ્છર થાય ને, એનાથી શું થાય? તાવ આવે અને એનાથી મેલેરિયા થાય. તો મેલેરિયાના મચ્છર કેમાંથી બને? ડીઝલમાંથી બને. શેમાંથી બને? પાણીમાં. કેવા પાણીમાંથી? ગંદા પાણીમાંથી. એટલે જે આપણે ખબર છે કે આપણે ઘણી વખત આપણા જ ઘરની આજુબાજુમાં આપણે પાણી ઢોળતા હોય, ચોકડી હોય, પણ પાણી માટે આપણે ક્યાંય ખાર કે કંઈ કરે, શું ધ્યાન રાખવું પડે? સ્કૂલની રજા. એટલે સ્કૂલની રજા હોય એમાં ધ્યાન સ્કૂલની રજા હોય એમાં તો જગ્ગુને મજા આવે, તમને મજા આવે, પણ ખરેખર ભણવું તો જરૂરી છે. પણ એના માટે શું ધ્યાન રાખવું પડે? તો કે આપણે અમુક બાબતો ધ્યાન રાખવી પડે, જેમ કે ફૂલબાઈના કપડાં પહેરીએ, જ્યાં પાણી આવી રીતના હોય ત્યાં ક્યાંક ઓઇલ નાખી દેવું, બરાબર? એટલે શું થાય? ઓઇલ નાખી દો ને એટલે માથે એવું તર બંધાઈ જાય, ભરેલું ઓઇલ હોય. બીજું કાંઈ ના મળે તો આપણા ઘરની અંદર છે ને તેલ તો હોય, તો તેલ નાખી દો એટલે માથે સ્તર બની જાય, એટલે એ મચ્છર ઉત્પત્તિ સ્થાન અટકી જાય, બરાબર? તો શું ધ્યાન રાખવાનું? મચ્છરને જગાડવાના. એટલે જગાડવાના નહીં. શું કરવાના? તો કે નાબૂદ કરવાના. અને નાબૂદ કેવી રીતના થશે? કે ગંદુ પાણી હોય ત્યાં આપણે ન હોય તો વેવડાવી દેવાનું, ગંદુ પાણી કરવાનું નહીં, ન હોય તો ખાંડ પૂરો કરવાનો, મમ્મી પપ્પાને ઘરે જઈને કહેવાનું કે આવી રીતના અમુક ખુલ્લું પાણી છે તો એને ઢાંકીને રાખો, પથ્થર માથે મૂકી દેવાનો, ઢાંકણું ન હોય તો કંઈક એવું ડીશ કેવું ઢાંકી અને પથ્થર મૂકી દેવાનું. એટલે શું થાય? આપણને હાથી આવે. હાથી ના હાથી ના આવે. હાથી આવે જોવો તો ગમે, પણ આપણે આ બાજુ જોવા મળતા નથી. એટલે મચ્છરથી આપણે બચી શકીએ અને આપણે કેવા રહીએ? સ્વસ્થ રહીએ, બરાબર? નહીંતર આપણે બીમાર પડીએ એટલે શું થાય? બીમાર પડીએ એટલે શું થાય? આપણે આમ થઈ જાય, એટલે કે આપણે આરામની જરૂર પડે. એટલે આપણે શું કરવું પડે? બીમાર થઈએ એટલે આપણે શું થાય? દવા લેવી પડે. દવા કેવી હોય? મીઠી મીઠી. મીઠી હોય. દવા કેવી હોય? કડવી હોય. અને કડવી દવા હોય એ જ તાવ ઉતારે. તો આપણે કડવી દવા પીવી અને પછી સ્વસ્થ થવું, એના કરતાં આપણે શું કરવું પડે? મચ્છર ન બને એનું જ ધ્યાન રાખવાનું, બરાબર છે? લીમડો લીમડો. વાહ વાહ વાહ. હા, લીમડો. જગ્ગુ લીમડો યાદ આવ્યો. શું કામ? કારણ કે હું હજુ કહેવાનું છું કે લીમડો ઘણી વખત મચ્છર એટલા બધા હોય આપણે આજુબાજુમાં, આપણે ગંદકી છે તો આપણે સાફ ન થતી હોય, આપણે આજુબાજુમાં આપણે કરીએ, પણ છેટે હોય મોટી એવી નદી નાલા હોય એમાંથી મચ્છર આવતા હોય તો આપણે ઘરમાં શું કરવાનું? લીમડાનો ધુવાણો કરવાનો, બરાબર? સાંજનો સમય હોય, લીમડો તોડી આવવાનો અને બકડિયામાં કે શેમાં રાખી અને શું કરી દેવાનું? લીમડાનો ધુવાણો કરવાનો. એટલે કડવો ધુવાણો હોય એટલે આપણા ઘરની અંદર મચ્છર હોય એ મચ્છર શું થઈ જાય? સુઈ જાય. સુઈ જાય, ભાગી જાય, બરાબર? એને મજા આવે નહીં, કારણ કે એને ના ગમે, એને કડવો ધુવાણો ગમે નહીં, એટલે શું થાય? જતા રહે અથવા મરી જાય, બરાબર છે? તો શું ધ્યાન રાખવાનું છે? રમવાનું, મજા કરવાની. રમવાનું, મજા કરવાની તો બરાબર છે, પણ સાથે સાથે મચ્છર ન કરડે, મચ્છર ઉત્પન્ન ન થાય એની પણ કાળજી રાખવાની છે, બરાબર? બધા ધ્યાન રાખશો ને? હવે આપણા ઘરની અંદર ચોખ્ખા પાણીમાં મચ્છર બને, બરાબર? એમાં એક એવું સ્થાન છે કે જે આપણે ખબર હોય છતાં પણ આપણે ભૂલી જતા હોય, બરાબર છે? તો એક પાણી ભરેલું રહે ચોખ્ખું. કઈ જગ્યાએ પાણી ભરેલું રહે? પંખામાં. પંખામાં રહે. પંખામાં ન રહે પણ કુલર હોય. આપણે ઉનાળો હોય ને, અત્યારે શિયાળામાં જરૂર નથી, પણ ઉનાળામાં કુલર વાપરીએ ને ત્યારે પાણી ભરતા હોય અને એમને ભરેલું હોય તેમાંથી ઠંડીના મચ્છર થાય. પછી ફ્રીજ હોય તો ફ્રીજની પાછળ ટ્રે હોય ને એમાં પાણી આવે, જોજો. ક્યારેક આપણે બરફ ઓગળે એટલે શું થાય? પાણી ટ્રેમાં ભરાય, તો એમાં પણ મચ્છરના પોરા થઈ શકે, એ પણ ખાલી કરી દેવી જોઈએ. અથવા એની અંદર છે આપણે ધ્યાન દેવું જોઈએ, પોતો હોય તો નીચવીને નાખી દેવું જોઈએ, બરાબર? શું વાતો કરો છો? હા બોલો. વાતો કરતા હતા ને, જે મને ખબર પડી ગઈ. શું વાતો કરતા હતા બે? શું કહેતી હતી બેટા? ભલે કાંઈ વાંધો નહીં, તું બોલ. તમ તારે કાંઈ ખીજાવાની વાત નથી, આપણે આનંદ જ કરવાનો છો. આજે તમને કોઈને કંઈ કહેવાનું નથી, કંઈ ખીજાવાનું નથી. આ તો જગ્ગુને નામ જાણવું હોય ને એટલે પૂછે, વાંધો નહીં. પણ તમને ક્યાંક ઉત્સાહ હોય કે આ છે, આવું ક્યાંક જોયેલું છે એટલે કહેતા હોય બાજુવાળા, ક્યાંક જોયું છે, ક્યાંક જોયું હોય, ક્યાંક વિડીયો આવે અને તમારે આનો પણ વિડીયો જોવો હોય ને તો
મારી YouTube ચેનલ છે એમાં જોઈ લેજો, તમારું બધાનું સીન આવશે. વિન્ટો જગુ જોશી સર આવું સર્ચ કરશો ને યુટ્યુબમાં એટલે આવી જશે. બરાબર છે? તો એટલે એ ચિંતા ન કરો, વિડીયો તમને જોવા મળશે. હવે આરોગ્યમાં બીજી એક બાબત છે સ્વચ્છતાની. તો શું ધ્યાન રાખવાનું છે? તો કે આપણે મોટા ભાગને આપણને ખબર છે, બરાબર, આપણે ખોરાક શેનાથી ખાવાનો હોય? પગેથી ખાવાનો હોય. શેનાથી ખાવાનો હોય? બરાબર. તો હાથ આપણા સ્વચ્છ હોય, બરાબર છે. અને બીજું શું હોવું જોઈએ? હાથમાં શું ધ્યાન રાખવાનું? નખ બતાવો. હા, નખ બતાવો. ચાલો, નખ છે ને લાંબા ન હોય. લાંબા નખ હોય એટલે શું થાય? એમાં ધૂળ ભરાય, મેલ ભરાય, અને એ નખનો એ મેલ ધૂળ જે કાંઈ હોય આપણો ખોરાક સાથે આપણા શરીરમાં પ્રવેશે એટલે એ શું બની જાય? અમૃત બની જાય. એ શું બને? ઝેર બની જાય અને આપણને બીમાર પાડે. બરાબર. અને બીજું એક ખોરાકમાં પણ ધ્યાન રાખવું જોઈએ. શું ખાવું જોઈએ? પાણીપુરી, પિઝા, બર્ગર, ચાઇનીઝ મંચુરિયન. અત્યારે મોટા ભાગે બધાને આ જ ભાવે છે ને એટલે જગવું કહે છે. પણ ખરેખર આવું ખાવાનું બહુ ઓછું રાખવાનું પડે. બરાબર. કારણ કે આ બધું છે ને મેંદો હોય અને મેંદો પચવામાં છે આપણે ભારે પડે. એટલે ખરેખર શું ખાવું જોઈએ? આપણે રોટલી છે, શાક છે, જે ઘરનું ભોજન હોય. કઠોળ એની અંદર પેટ્રોલની ટાંકીમાં કચરો ન આવે અને બાઇક એવું જ રહે તો આપણું શરીર પણ કરોડો રૂપિયાનું, બાઇક તો લાખો રૂપિયાનું છે. શરીર કેટલા રૂપિયાનું છે? કરોડો રૂપિયાનું. તમે આમ ગણો તમારી આંખો, હાથ, પગ તો કેટલાનું થાય? અબજો રૂપિયા. હા, કરોડો અબજો રૂપિયા થાય. બરાબર. તો એનું તો આપણે ધ્યાન રાખવું પડે કે ના રાખવું પડે? બરાબર. તો પાણીપુરી ખાવાની પણ કેવી? માપે. દરરોજ પાણીપુરી, દરરોજ મંચુરિયન, દરરોજ ચાઇનીઝ, દરરોજ પંજાબી. એ શું કરે કે ક્યાંક આપણને એસિડિટી કરે, ક્યાંક બીમાર પાડે. બરાબર. બાકી પાણીપુરી કેમ ખાવાની? હા, અપક ને ડપક. આપણે ખબર પાણીપુરી ખાતા હોય એટલે આપણે ખબર પાણી ભરેલી પૂરી હોય. બરાબર. આખું મોઢું આપણું ખુલે હનુમાનજી જેવું, પૂરી અંદર મૂકી દે. એટલે આને ખાવાની, મોજ કરવાની, પણ કેવું બધું મીડિયમ. બરાબર. સતત નહીં. અને બીજું એક વ્યસન છે બાળકોને. શેનું વ્યસન છે? મોબાઈલ જોવાનું. હા, મોબાઈલ જોવાનું. તો આ વ્યસનથી પણ દૂર છે. કારણ કે આપણી આંખો છે ને મોટા ભાગને જો હવે ધીમે ધીમે ઘણા બધા એવા કિસ્સામાં છે કે જેમાં આપણે બાળકોને મોબાઈલથી લકવા થાય. બરાબર. આ ખબર ન હોય તો કહી દઉં, તમે સતત મોબાઈલ વાપરો, પબજી રમો, ફ્રી ફાયર રમો કે કોઈ અન્ય ગેમ રમો તો એને તમે એનાથી દૂર રહો. કારણ કે મોબાઈલની સ્ક્રીન નુકસાન કરે છે ને એ શેનાથી નુકસાન વધારે નથી. કારણ કે આપણને ખબર છે એની અંદર શું હોય? જનરેટર હોય. જનરેટર નહીં, એની અંદર રેડિયેશન હોય. એ રેડિયેશન છે ને એ આપણે બહુ નુકસાન કરે. આપણા જ્ઞાન તંતુઓને, આપણા મગજને બહુ જ અસર કરે. બરાબર. એટલે મોબાઈલથી ચેટા રહો, સ્વચ્છ રહો. બરાબર. કપડાં સ્વચ્છ રાખો. દરરોજ છે નખ કાપી દો. અને જમવામાં શું લેવાનું? કઠોળ, રોટલી, શાક. આપણું જે ભારતીય ભોજન છે એ આપણા વિશ્વની અંદર બેસ્ટ છે પચવામાં. બરાબર છે? તો બધા ધ્યાન રાખશો ને? કોનું ધ્યાન રાખશો? હા, કોનું ધ્યાન રાખશો? ખાવાનું. પછી બીજું મોબાઈલ નહીં જોવાનો. પછી મચ્છરનું ધ્યાન રાખવાનું. મચ્છર ક્યાંય થતા હોય ત્યાં અટકાવવા માટેના પગલાઓ ભરવાના. અને આ વાત ઘરે જઈને કોને કહેવાની છે? મમ્મી, પપ્પા અને આજુબાજુ પડોશીને. બરાબર. એટલે આ જગુએ જે વાત કીધી છે, મેં તમને કીધું હતું ને કે તમે મને કદાચ ભૂલી જશો. મારું નામ કદાચ કેટલાને યાદ નહીં હોય. મારું નામ શું છે? ભૂલી ગયા ને? મેં કીધું હતું ને આનું નામ નહીં ભૂલી લેવાય. આનું નામ શું છે? હા, જો જગુ ખુશ થયો. એટલે મેં તમને કીધું હતું કે જગુ છે એનું નામ તમે નહીં ભૂલો. એટલે જગુ સાથે એટલા માટે આવ્યો કે અમુક બાબતો છે. બરાબર. આવી ઘણી બધી બાબતો છે. આવતા રહેશું. જગુ આવશે તો તમને ગમશે ને? અને હું આવું તો? કારણ કે પણ મચ્છરોનો જે ફેલાવો છે એ જ આપણને બીમાર પાડે છે. તો ખરેખર સરે તમને લોકોને તો જે ગાઈડન્સ આપ્યું સાથે સાથે અમને પણ આપ્યું. તો હું મફતનગર સ્કૂલ તેમજ સમગ્ર સ્ટાફ વતી બંને સરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર તમે અમારા વિદ્યાર્થીઓને બહુ સરસ માહિતી આપી. તે માટે થેન્ક યુ સો મચ સર. એક વખત બંને બધાનો ફરી મળીશું જ્યારે ફરી પાછો સમય મળશે.
ત્યારે આવતા રહેશું. મજા આવશે ને? આવી તો ગમશે ને? ચાલો આવજો.